તો હવે વધુ વાત કરીએ સુરેન્દ્રનગરની અને સુરેન્દ્રનગરમાં લોકોને પડતી હાલાકી વિશે। તો સુરેન્દ્રનગરમાં વરસાદ વરસ્યાને 15 દિવસ વીતી ગયા છે, પરંતુ માનવ મંદિર વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર હજુ પણ ઢીંચણ સમા વરસાદી પાણી તો ભરાયેલા જ છે। આના લીધે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકો શાળાએ જઈ શકતા નથી અને એમ્બ્યુલન્સ પણ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં નિષ્ફળ નીવડી રહી છે। વારંવાર વાહનો પાણીમાં ફસાઈ રહ્યા છે અને બંધ પણ પડી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, વરસાદ તો વરસી અને બંધ થઈ ગયો, પરંતુ તંત્રની નિષ્ફળતા, બેદરકારીના કારણે પાણી ભરાઈ રહેતા હજી પણ સુરેન્દ્રનગરના લોકો તો હાલાકીનો સામનો જ કરી રહ્યા છે। શું છે વિગતો? કેવી પડી રહી છે લોકોને તકલીફો? જે વરસાદે વિરામ લીધો છે તેને 1 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે, તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરનું જે ઉદ્યોગનગર અને માનવ મંદિર વિસ્તારની સોસાયટીઓ આવેલી છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો યથાવત છે। એક તરફ તંત્ર દ્વારા કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચ કર્યો, પરંતુ આ ખર્ચ છે તે પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પહેલા કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્ય દેખાશે। આ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે, લોકોને ઘરોમાં જવું હોય તો તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। બાળકો છેલ્લા 1 મહિનાથી નિશાળે નથી જઈ શક્યા। અહીંની સ્થાનિક મહિલાઓ પણ છે, તેમની સાથે પણ વાત કરશું। કેવી પરિસ્થિતિ છે ને કેવી બેન હાલાકી ભોગવી રહ્યા છો? ગરીબ માણસો કામ ધંધે નથી જઈ શકતા અને અમે 20 દિવસથી માંદા છીએ। એક જ ધાર અમે ધંધો કરવી કે દવા કરવી કે અહીંયા રેવી શું કરવી? કેવી પરિસ્થિતિ છે? અમે અહીંયા કઈ નથી લેવા બહાર જઈ શકતા કે નથી કોઈ અંદર અહીં શાકવાળા આવતા કે નથી કોઈ આનો કઈ ઉપાય કરતા। અમે એનો કઈક સરકારની કે એનો કઈક ન્યાય કરે ને આનો કઈક રસ્તો કરે પાણી કાઢવાનો। અન્ય મહિલા પણ છે, ખાસ કરી 1 મહિનાથી બાળકો નિશાળે નથી જઈ શક્યા, માંદગી છે, શું કહેશો? હા, બધાય માંદા છે। કોઈને કઈ રીતે દવાઈ ક્યાંથી ને પૈસા ક્યાંથી કાઢી? બસ ને એવું બધું લેવા આવું હોય ત્યારે એમ કે છે કે હાલો કે છે, ત્યાં રિક્ષા મૂકે બધું મૂકે, અત્યારે કોઈ વાહન વાળા કોઈ નથી આવી શકતા। અને આ બધા કેટલી વખત અરજી કરાવવા ગયા, કોઈ જવાબ નથી દેતો। અહીંયા લખી બધું રાખી દે છે, કોઈ નંબર લખાવે પછી કહે કે 2 દિવસ પછી આપણે કાંઈ આવતા નથી। અમુક ખાડા કરીને ચારે બાજુ મૂકી દીધા। શું માંગ છે હવે તમારી? નિકાલ કરાવે। કેટલા ઘરોને તકલીફ? આ બધા આખા સોસાયટી વાળાને બધાને છે, 20-25 ઘરને અને આગળ છે બધાને। આ પાણીમાં અમારે બધા પૈસા દઈ દઈને અમે મકાન લીધા, ગરીબ ઘરના, ક્યાંથી અમારે પૈસા કાઢવા? એને દેશે મકાન, નથી દેતા અમને નથી દેતા। અન્ય મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને જે માસી આ વાત છે કે અહીંયા જે ખોદકામ પણ કરી નાખ્યું છે, વરસાદી પાણીનો નિકાલ નથી, ક્યાં ક્યાં રજૂઆત કરી? બધાને પાણીની તકલીફ છે। બાકી કોઈ છોકરા બિચારા નિકાળે જઈ શકતા નથી, આવી પ્રોબ્લેમ જાય છે, તો તમે ઢગલા કરાઈ કરીને લઈ જાઓ તો સારી રીતે કરી દો અમને, નાના માણસોને શાંતિ થઈ જાય। વાહનો બંધ પડી જાય છે, સ્લીપ થઈ જાય છે, બધાને બંધ જ પડ્યા છે, કોઈને સાધન આવતા જ નથી। રિક્ષા છોકરાને નિશાળે લેવા આવે તો છોકરા જાય ને, એમ્બ્યુલન્સ આવે, એમ્બ્યુલન્સ આવે નથી, આવી હકતું જ નથી ને। માંદા પડે તો શું કરે? દવાખાને ત્યાં જાય, આવકવાર દવા લઈને બચારાને મટાડે। શું માંગ છે હવે તમારી? માંગ શું? અમારે માંગા રોડ કે પાણી સોસાયટીનું બધું હરખું કરી દો। પાણી તો અમારે નિકાલ કરી દો, પાણીનો તમારે નિકાલ જોઈશે। પાણી નિકાલ કરી દે એટલે બસ એટલો અમારો આભાર સરકારનો। ખાસ કરીને જ્યારે મત લેવા હોય ત્યારે નેતાઓ આવતા હોય છે, વાયદાઓ આપતા હોય છે, પરંતુ ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તે જોવાની તસદી પણ નેતાઓ નથી લેતા હોતા। ખાસ કરી તેમની પાસે તો હાઈફાઈ ગાડીઓ હોય છે, પરંતુ આ લોકોને એમ્બ્યુલન્સની સુવિધા પણ નથી મળી રહી। દર્દી જ્યારે માંદો પડે ત્યારે તેને ઝોલીમાં નાખી અને ત્યારબાદ હોસ્પિટલે પહોંચાડવો પડે, તે પ્રકારની પરિસ્થિતિનું આ વિસ્તારના લોકોમાં નિર્માણ થઈ રહ્યું છે। તાત્કાલિકપણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવવામાં આવે અને પ્રી મોન્સૂન કામગીરી પાછળ થયેલો કરોડો રૂપિયાનો ખર્ચ જાણે પાણીમાં જતો રહ્યો હોય તે પ્રકારનો આક્ષેપ પણ આ વિસ્તારની મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। બાળકો 20-20 દિવસથી નિશાળે નથી ગયા,
ત્યારે હવે આ અંગે કમિશનર છે, ડેપ્યુટી કમિશનર છે, પોતાની ઓફિસ છોડી આ લોકોની વચ્ચે આવી અને જે આ વરસાદી પાણી ભરાયા છે, રોડ રસ્તાના ખોદકામ કરી નાખ્યા છે, તેની યોગ્ય વ્યવસ્થા કરાવે તે પ્રકારની માંગ છે તે આ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિક લોકો દ્વારા હાલના તબક્કામાં કરવામાં આવી રહ્યા છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી